નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ઓમ ક્લાસીસ યુટ્યુબ ચેનલમાં આપનું સ્વાગત છે। આજે આપણે સંભાવના ચેપ્ટરમાં પત્તા ઉપરથી કયા પ્રકારના પ્રશ્નો પૂછાઈ શકે એ વિશે ચર્ચા કરીશું। બરાબર, તો આપણે જાણીએ છીએ કે પત્તાની થોકડીમાં કુલ પત્તાની સંખ્યા કેટલી હોય છે? 52 હોય છે। તો આ વસ્તુ તમારે યાદ રાખવાનું છે, કુલ પત્તાની સંખ્યા કેટલી હોય છે? 52 હોય છે, જેમાં કાળા રંગના પત્તા કેટલા હોય છે? 26 અને લાલ રંગના પત્તા કેટલા હોય છે? 26 હોય છે। બરાબર, આ તમારે ખાસ ધ્યાન રાખવાનું છે। જો કાળા રંગના પૂછે તો ટોટલ પત્તાની સંખ્યા કેટલી થશે? 26 અને લાલ રંગના પત્તા પૂછે તો 26। હવે કાળા રંગના જે પત્તા છે એમાં બે પ્રકારના પત્તા હોય છે, એક તો કાળીના પત્તા અને બીજા કોના પત્તા? ફુલ્લીના પત્તા। જેમાં કાળીના પત્તાની સંખ્યા કેટલી હોય છે? 13 હોય છે અને ફુલ્લીના પત્તાની સંખ્યા કેટલી હોય છે? 13 હોય છે। બરાબર, એ જ રીતના લાલ રંગના પત્તા હશે એમાં લાલના પત્તા, કયા પત્તા? લાલના પત્તાની સંખ્યા કેટલી હોય છે? 13 અને ચોકટના પત્તાની સંખ્યા કેટલી હોય છે? 13 હોય છે। એટલે આ વસ્તુ તમારે યાદ રાખવાનું છે। તો આના પરથી તમારે યાદ રાખવાનું છે, જો તમને કાળા રંગના પત્તાની સંભાવના પૂછે તો કાળા રંગના પત્તા આવે એના સાનુકૂળ પરિણામો કેટલા હશે? 26। એ જ રીતના લાલ રંગના પૂછે તો એના સાનુકૂળ પરિણામો કેટલા હશે? 26 હશે। બરાબર, એ જ રીતના અહીંયા કાળીના પત્તાની સંભાવના પૂછે તો સાનુકૂળ પરિણામો કેટલા થશે આપણી પાસે? 13 અને ફુલ્લીના પત્તા પૂછશે આપણને તો એના સાનુકૂળ પરિણામો કેટલા હશે? 13। બરાબર, દરેકમાં આ 13 પત્તા હોય છે। ટૂંકમાં તમારે યાદ રાખવાનું છે કે કાળીના પત્તા કેટલા હોય? 13 હોય છે, ફુલ્લીના પત્તા કેટલા હોય? 13, લાલના પત્તા પણ કેટલા હોય? 13 અને ચોકટના પત્તા પણ કેટલા હોય છે? 13 હોય છે। હવે આપણે જોઈએ મુખ મુદ્રાવાળા પત્તા। મુખ મુદ્રાવાળા પત્તા એટલે કેવા કે જેના પર ફેસ હોય, જેમાં મુખ આવતું હોય। બરાબર, તો મુખ મુદ્રાવાળા પત્તા કેટલા હોય છે? 12 હોય છે। બરાબર, કેટલા હોય છે? મુખ મુદ્રાવાળા પત્તાની સંખ્યા કેટલી હોય છે? 12 હોય છે, જેમાં રાજાના પત્તા કેટલા હોય? 4 હોય છે, રાણીના પત્તા પણ 4 હોય અને ગુલામના પત્તા કેટલા હોય છે? 4 હોય છે। હવે તમારે એક વસ્તુ આમાં યાદ રાખવાનું છે કે ચોકટ, ફુલ્લી, કાળી અને લાલના પત્તા કેટલા કેટલા હોય છે? આ દરેકમાં એક એક હોય છે। એટલે કે રાજાના પત્તામાં દરેક એક એક પત્તું ચોકટનું, ફુલ્લીનું, કાળીનું અને લાલનું હોય છે। એ જ રીતના રાણીમાં પણ દરેક પત્તું કેટલું કેટલા હોય છે? એક એક હોય છે। બરાબર, આના પરથી તમને પ્રશ્ન પૂછાય કે ચોકટની રાણી આવે, શું? ચોકટની રાણી, તો ચોકટની રાણી કેટલી હશે? એક જ। બરાબર, એ જ રીતે લાલની રાણી આવે તો લાલની રાણી પણ કેટલી હશે? એક હોય છે। બરાબર, હવે આમાંથી કેવો પ્રશ્ન પૂછાઈ શકે કે કાળા રંગના રાજા, શું? કાળા રંગના રાજાના પત્તા આવે તો કાળા રંગના રાજાના પત્તા કેટલા હશે? 2। કેટલા હશે? 2। એ જ રીતના કાળા રંગની રાણીના પત્તા એ પણ કેટલા હશે? 2 હશે। કાળા રંગના ગુલામના પત્તા એ પણ કેટલા હશે? 2। અને લાલ રંગના રાજાના પત્તા કેટલા હશે? 2। લાલ રંગની રાણીના પત્તા કેટલા? એ પણ 2 હશે। અને લાલ રંગના ગુલામના પત્તા કેટલા હોય છે? 2 હોય છે। અને એકાના પત્તા એ કેટલા હોય છે? 4 હોય છે। કેટલા હોય છે? 4। હવે અહીંયા મુખ મુદ્રાવાળા પત્તામાં એક વસ્તુ આપણે બાકી રહી ગયું છે કે મુખ મુદ્રાવાળા પત્તામાં તમારે લાલ રંગનું મુખ મુદ્રાવાળું પત્તું કેવું પૂછાય? લાલ રંગનું મુખ મુદ્રાવાળું પત્તું અને કાળા રંગનું મુખ મુદ્રાવાળું પત્તું। તો એમાં જુઓ તમે અહીંયા જોઈ શકીએ છીએ આપણે આ જે રાજા, રાણી અને ગુલામ આ કાળા રંગના છે દરેક, અને આ બધા કેવા છે? મુખ મુદ્રાવાળા। તો ટોટલ કાળા રંગના મુખ મુદ્રાવાળા પત્તા કેટલા થશે? 2 ને 2 4 ને 2 6। એટલે અહીં આપણે જોઈ લઈએ અહીંયા કાળા રંગના મુખ મુદ્રાવાળા પત્તા, કાળા રંગના મુખ મુદ્રાવાળા તો એ પત્તાની સંખ્યા કેટલી થશે? 6। કેટલી થશે? 6। એ જ રીતના લાલ રંગના મુખ મુદ્રાવાળા પત્તાની સંખ્યા કેટલી થશે? 6। આ ખાસ વસ્તુ ધ્યાન રાખવાની છે, જો તમને ખાલી મુખ મુદ્રાવાળા પૂછે તો ટોટલ સંખ્યા કેટલી હશે? 12। અને રંગ પૂછે કાળા રંગના મુખ મુદ્રાવાળા તો 6, લાલ રંગના મુખ મુદ્રાવાળા તો એ કેટલા થશે? 6 થશે। બરાબર, અને એકાના પત્તા કેટલા હોય છે? 4 હોય છે। બરાબર, આ વસ્તુ તમારે ધ્યાન રાખવાનું છે, એટલે કે પત્તાવાળા ક્વેશ્ચનમાંથી એક પણ માર્ક્સ તમારો કપાય નહીં। એટલે જો તમને આ ચાર્ટ આવડશે, બરાબર, આ ચાર્ટ આવડશે તો જે પત્તાવાળા જે પ્રશ્નો હશે એ એક પણ માર્ક્સ જશે નહીં। હવે આપણે એને અનુલક્ષીને કેટલાક એક્ઝામ્પલ છે જે આગળની પરીક્ષામાં પૂછાયેલા છે અને આ જે આવનારી પરીક્ષા છે એમાં પણ પૂછાઈ શકે છે। તો એક્ઝામ્પલ છે આપણો, સરખી રીતે ચીપેલા 52 પત્તાની થોકડીમાંથી એક પત્તું કાઢવામાં આવે છે તો
એક લાલ રંગનો રાજા, બીજું છે મુખમુદ્રાવાળું પત્તું, ત્રીજું છે લાલ રંગનું મુખમુદ્રાવાળું પત્તું, લાલનો ગુલામ, કાળીનું પત્તું, ચોકટની રાણી મળવાની સંભાવના શોધો. અને આ એક્ઝામ્પલ જુલાઈ 2022માં પૂછાઈ ગયેલો છે. તો આપણે સૌથી પહેલાં તો કુલ પરિણામો, બરાબર, સંભાવના આપણે કઈ રીતના શોધીએ છીએ. કોઈપણ ઘટનાની સંભાવના શોધવી હોય આપણે સૌથી પહેલાં સૂત્ર જોઈ લઈએ. કોઈપણ ઘટના, ધારો કે ઈ ઘટના છે, એની સંભાવના શોધવી હોય તો શું લઈએ આપણે? સાનુકૂળ પરિણામો, હું ટૂંકમાં લખું છું, અને છેદમાં કુલ પરિણામ. બરાબર, આ વસ્તુ યાદ રાખવાનું છે. સાનુકૂળ પરિણામો અને છેદમાં કુલ પરિણામ. તો અહીંયા આપણી પાસે કુલ પત્તાની સંખ્યા કેટલી છે? 52. એટલે કુલ પરિણામ આપણને કેટલા મળશે? કુલ પરિણામ બરાબર કેટલા મળશે? 52. હવે પહેલું છે આપણું લાલ રંગનો રાજા. શું છે? પહેલે કોની સંભાવના શોધવાની છે? લાલ રંગના રાજાની. તો એ ઘટનાનું નામ આપી દઈએ આપણે. ધારો કે ઘટના એ લાલ રંગનો રાજા હોય. બરાબર. હવે આપણે આગળ જ ચર્ચા કરી ગયા કે લાલ રંગના રાજાની સંખ્યા કેટલી છે? 2. કેટલી છે? 2. તો ઘટના એ માટે શું? ઘટના એ માટે સાનુકૂળ પરિણામ બરાબર કેટલા છે? 2. કેમ? લાલ રંગના રાજાની સંખ્યા કેટલી છે? 2. અને કુલ પરિણામ આપણી જોડે કેટલા છે? 52. તો ઘટના એની સંભાવના P ઓફ A, એટલે કે ઘટના એની સંભાવના કેટલી થશે? 2/52. બરાબર. એટલે 2 શું મૂકવાના છે આપણે? સાનુકૂળ પરિણામ અને છેદમાં કુલ પરિણામ લેવાના છે. અહીંયા છેદ ઉડાડશું તો 26 દુ 52 થાય. એટલે જવાબ શું આવશે આપણી જોડે? 1/26. બરાબર. હવે જોઈએ બીજા નંબરનો ક્વેશ્ચન, મુખમુદ્રાવાળું પત્તું. તો સૌથી પહેલાં તો ઘટનાનું નામ આપી દઈએ. તો ધારો કે ઘટના B, ધારો કે ઘટના B એ મુખમુદ્રાવાળું પત્તું હોય. કેવું પત્તું હોય? મુખમુદ્રાવાળું પત્તું હોય. તો ઘટના B માટે સાનુકૂળ પરિણામો કેટલા થશે? મુખમુદ્રાવાળા પત્તાની ચર્ચા કરી ગયા આપણે. મુખમુદ્રાવાળા પત્તાની સંખ્યા કેટલી હોય છે? 12. તો સાનુકૂળ પરિણામો કેટલા થશે? 12. તો લખીએ આપણે ઘટના B માટે સાનુકૂળ પરિણામોની સંખ્યા બરાબર કેટલા થશે? 12. તો ઘટના Bની સંભાવના શું થશે? ઘટના Bની સંભાવના બરાબર છેદમાં તો તમારા શું આવશે? કુલ પરિણામ, એટલે કે 52, અને ઉપર સાનુકૂળ પરિણામોની સંખ્યા કેટલી છે? 12. એટલે અંશમાં કેટલા આવશે? 12. હવે આના છેદ ઉડાડવા હોય તો આપણે કઈ રીતના ઉડાડી શકીએ? 12 ને કઈ રીતના લખાય? 3 × 4, એટલે કે 3 ચોક 12 થાય. અને 52 એટલે 13 ચોક 52, એટલે 4 4 કેન્સલ થઈ જશે. તો આપણી જોડે શું વધશે? 3/13. બરાબર. એટલે કે મુખમુદ્રાવાળું પત્તું હોય એ ઘટનાની સંભાવના કેટલી થશે? 3/13. હવે શું હતું? લાલ રંગનું મુખમુદ્રાવાળું પત્તું. તો આપણે આગળ જોઈ ગયા કે લાલ રંગના મુખમુદ્રાવાળા પત્તાની સંખ્યા કેટલી હોય છે? 6 હોય છે. તો સૌથી પહેલાં ઘટનાનું નામ આપી દઈએ આપણે. તો ધારો કે ઘટના C એ લાલ રંગનું, કેવું પૂછ્યું છે હવે? લાલ રંગનું મુખમુદ્રાવાળું પત્તું. કેવું હોય? લાલ રંગનું મુખમુદ્રાવાળું પત્તું હોય. તો ઘટના C માટે સાનુકૂળ પરિણામોની સંખ્યા બરાબર કેટલી થશે? 6. આપણે આગળ જ ચર્ચા કરી ગયા કે જો ખાલી મુખમુદ્રાવાળા પત્તા પૂછે તો કેટલા હશે? 12. અને જો લાલ રંગનું અથવા કાળા રંગનું પૂછે તો સંખ્યા કેટલી થશે? 6. બરાબર. તો અહીંયા આપણને લાલ રંગનું મુખમુદ્રાવાળું પત્તું પૂછ્યું છે. તો સાનુકૂળ પરિણામોની સંખ્યા કેટલી મળશે આપણને? 6. તો ઘટના Cની સંભાવના P ઓફ C બરાબર, તો અંશમાં તો તમારે કેટલા મૂકવાના છે? સાનુકૂળ પરિણામો 6, અને છેદમાં હંમેશા કુલ પરિણામ. એટલે કુલ પરિણામ આપણી જોડે કેટલા છે? 52. હવે છેદ ઉડાડવા હોય તો કઈ રીતના ઉડશે આના છેદ? તો
6 ને કઈ રીતના લખાય? 3 દુ 6 અને 52 ને કઈ રીતના લખાય? 26 દુ 52. તો 2 2 કેન્સલ થશે, તો આપણને ઘટના સીની સંભાવના શું મળશે? 3/26. એટલે કે લાલ રંગનું મુખ મુદ્રાવાળું પત્તું હોય તો એની સંભાવના કેટલી થશે? 3/26. હવે આની સાથે સાથે બીજો એક પ્રશ્ન બની શકે. અહીંયા લાલ રંગનું પૂછ્યું છે, તમને પરીક્ષામાં પૂછાઈ શકે કાળા રંગનું મુખ મુદ્રાવાળું પત્તું કેટલું? તો અહીંયા તમારે ખાલી લાલની જગ્યાએ શું કરી દેવાનું? કાળો રંગ, કે કાળા રંગના મુખ મુદ્રાવાળા પત્તાની સંખ્યા કેટલી હોય? 6 હોય છે, બરાબર. તો એની સંભાવના પણ આ સેમ ટુ સેમ આવશે, બરાબર. આ ધ્યાન રાખજો. હવે ચોથો છે લાલનો ગુલામ. શું પૂછે છે? લાલનો ગુલામ પૂછ્યો છે. તો લાલનો ગુલામ કેટલા હોય? એક જ હોય છે, બરાબર. આપણે ચર્ચા કરી ગયા. ટોટલ ગુલામની સંખ્યા કેટલી હોય? 4 હોય અને દરેકમાં એક એક પત્તું હોય. ચોકટનું પત્તું, લાલનું પત્તું, કાળીનું પત્તું અને ફુલ્લીનું પત્તું. તો લાલનો ગુલામ પણ કેટલો હશે? એક જ. તો સૌથી પહેલાં એ ઘટનાનું નામ આપીએ. 4 શું છે? ઘટના DA. ધારો કે ઘટના DA લાલનો ગુલામ હોય. ઘટના ડી માટે સાનુકૂળ પરિણામો કેટલા હશે? 1. કેમ કે લાલનો ગુલામ તો કેટલો હોય? એક જ હોય. તો લખીએ આપણે ઘટના ડી માટે સાનુકૂળ પરિણામોની સંખ્યા બરાબર કેટલા થશે? 1. તો ઘટના ડીની સંભાવના શું થશે? ઘટના ડીની સંભાવના બરાબર છેદમાં તો હંમેશા કેટલા આવશે? કુલ મૂકી દેવાના. એટલે કુલ આપણી પાસે પરિણામ કેટલા છે? 52. અને સાનુકૂળ પરિણામોની સંખ્યા કેટલી છે? 1. એટલે લાલનો ગુલામ હોય એની સંભાવના કેટલી? 1/52. હવે પાંચમું શું છે? કાળીનું પત્તું હોય. શું હોય? કાળીનું પત્તું હોય. તો કાળીના પત્તા આપણે આગળ જોઈ ગયા તેમ કાળીના પત્તા કેટલા છે? 13 હોય. જો કાળા રંગનું પૂછે તો કેટલા લેવાના છે? 26 લેવાના છે. આ ખાસ વસ્તુ ધ્યાન રાખવાનું છે, બરાબર. કાળીનું પત્તું અને કાળા રંગનું પત્તું. જો રંગ પૂછે તો 26 અને ખાલી કાળીનું પૂછે તો કેટલા લેવાના છે? 13 લેવાના છે. તો પાંચમું જોઈએ આપણે. ધારો કે ઘટના ઈ એ કાળીનું પત્તું હોય. શું હોય? કાળીનું પત્તું હોય. તો ઘટના ઈ માટે સાનુકૂળ પરિણામો. ઘટના ઈ માટે સાનુકૂળ પરિણામોની સંખ્યા બરાબર કેટલા થશે? 13. કાળીના પત્તા કેટલા હોય છે? 13 હોય છે. તો ઘટના ઈની સંભાવના કેટલી થશે? ઘટના ઈની સંભાવના બરાબર છેદમાં હંમેશા કેટલા મૂકવાના? કુલ પરિણામ. તો કુલ પરિણામ આપણી જોડે કેટલા છે? 52. અને સાનુકૂળ પરિણામની સંખ્યા કેટલી છે? 13. તો છેદ ઉડશે તો 13 ચોક 52 થાય. એટલે સંભાવના કેટલી આવશે? 1/4. બરાબર. હવે શું છે? ચોકટની રાણી મળવાની સંભાવના કેટલી? શું પૂછ્યું છે આપણને? ચોકટની રાણી મળવાની સંભાવના. તો ચોકટની રાણી કેટલી હોય? 1. તો સૌથી પહેલાં તો ઘટનાનું નામ આપી દઈએ. ધારો કે ઘટના F એ ચોકટની રાણી હોય. શું હોય? ચોકટની રાણી હોય. તો ઘટના F માટે સાનુકૂળ પરિણામોની સંખ્યા કેટલી થશે? ચોકટની રાણી કેટલી હોય? એક જ હોય. આપણે આગળ ચર્ચા કરી ગયા છે, બરાબર. જો તમે આગળનો વિડીયો સ્કીપ કર્યો હોય તો પ્લીઝ એક વખત જોઈ લેજો, જેથી આવા દરેક પ્રકારના ક્વેશ્ચન તમને આસાનીથી આવડી જાય. તો ઘટના F માટે સાનુકૂળ પરિણામોની સંખ્યા કેટલી થશે? 1. એટલે કે ચોકટની રાણી કેટલી હોય છે? એક જ હોય છે. તો ઘટના Fની સંભાવના કેટલી થશે? 1/52. એટલે કે સાનુકૂળ પરિણામ છેદમાં કુલ પરિણામ, બરાબર. અને એકદમ સિમ્પલ એક્ઝામ્પલ હતો અને જે જુલાઈ 2022માં પૂછાઈ ગયો છે અને આ વખતે પૂછાવાની પૂરેપૂરી શક્યતા છે, બરાબર. એટલે ખાસ ધ્યાન રાખવાનું છે. હવે આપણે બીજો એક્ઝામ્પલ જોઈએ જે માર્ચ 2022માં પૂછાયેલો છે કે સરખી રીતે ચીપેલા 52 પત્તાની થોકડીમાંથી એક પત્તું ખેંચવામાં આવે છે તો ખેંચેલું પત્તું એકો હોય અને એકો ન હોય તેની સંભાવના કેટલી? અહીંયા પણ આપણે આગળ જોયું તેમ કુલ શક્ય પરિણામો કેટલા થશે આપણા? કુલ શક્ય પરિણામો
બરાબર કેટલા થશે? 52. બરાબર. આ તમારે પત્તાવાળો પ્રશ્ન પૂછાય એટલે 52 પત્તા કુલ પત્તા પૂછે તો 52 લઈ લેવાના છે. બરાબર. એટલે કે શક્ય પરિણામો કેટલા લઈ લેવાના છે? 52. હવે આપણને શું પૂછ્યું છે? ખેંચેલું પત્તું શું હોય? એકો હોય. તો સૌથી પહેલાં તો ઘટનાનું નામ આપી દઈએ. તો ધારો કે ઘટના એ ખેંચેલું પત્તું 51 હોય. શું હોય? 51 હોય. બરાબર. હવે ઘટના એ માટે સાનુકૂળ પરિણામો કેટલા થશે? 4. કેટલા થશે? 4 થશે. કેમ? એકાની સંખ્યા કેટલી હોય? આ જે 52 પત્તા છે એમાં એકાની સંખ્યા કેટલી હોય? 4 હોય. એટલે કે ઘટના એ માટે સાનુકૂળ પરિણામની સંખ્યા બરાબર કેટલી થશે? 4. તો ઘટના એની સંભાવના શું થશે? છેદમાં તો કુલ પરિણામ આવશે એટલે છેદમાં 52 અને સાનુકૂળ પરિણામની સંખ્યા કેટલી છે? 4. બરાબર. એટલે છેદ ઉડાડશું તો 13 ચોક 52 થાય. એટલે આ ઘટનાની સંભાવના કેટલી આવશે આપણી જોડે? 1/13. બરાબર. ખાસ યાદ રાખવાનું છે 51 પત્તા કેટલા હોય છે? 4 હોય છે. એટલે કે 4/52. હવે અહીંયા ખાસ ધ્યાન રાખવાનું છે એકો ન હોય તેની સંભાવના કેટલી? શું કીધું છે? એકો ન હોય તેની સંભાવના કેટલી? તો સૌથી પહેલાં ઘટનાનું નામ આપી દઈએ. ધારો કે ઘટના બી એ ખેંચેલું પત્તું 51 ન હોય. શું છે? 51 ન હોય. બરાબર. તો હવે 51 પત્તું ક્યારે ના હોય? જ્યારે એ 52 પત્તાની ટુકડીમાં હશે નહીં ત્યારે જ ના હોય. બરાબર. એટલે કે 52 પત્તામાંથી આપણે એ 4 એકાના પત્તા છે એ શું કરી દેવાના છે? કાઢી લેવાના છે. તો આપણી જોડે ટોટલ કેટલા પત્તા છે? 52. તો આપણે 4 એકાના પત્તા બહાર કાઢી લઈશું. એટલે કે આપણી જોડે સાનુકૂળ પરિણામની સંખ્યા કેટલી થશે? તો એ જોઈએ. તો ઘટના બી માટે સાનુકૂળ પરિણામની સંખ્યા બરાબર કેટલા થશે? ટોટલ પત્તા આપણી જોડે કેટલા છે? 52 છે. અને માઇનસ કેટલા કરવા પડશે? 4. કેમ? જો 52 પત્તામાં જો એકા હશે તો આપણે ખેંચીશું તો એકાવાની સંભાવના રહેલી છે. પણ અહીંયા શું પૂછે છે આપણને? એકો ન હોય તેની સંભાવના. તો એકો ક્યારે ન હોય? એ 52 પત્તામાં જ્યારે એકો હોય જ નહીં ત્યારે જ એ આપણને એકો ન મળે. બરાબર. તો 52માંથી 4 જશે તો કેટલા મળશે આપણને? 48. એટલે આપણને સાનુકૂળ પરિણામોની સંખ્યા કેટલી મળી? 48. તો ઘટના બીની સંભાવના કેટલી થશે? 48/52. એટલે કે સાનુકૂળ પરિણામ છેદમાં કુલ પરિણામ. તો આના છેદ ઉડાડવા હોય તો 48ને કઈ રીતના લખાય? 12 × 4 લખાય. અને 52ને કઈ રીતના લખાય? 13 × 4. તો 4 કેન્સલ થઈ જાય તો આપણને એકો ન હોય તેની સંભાવના કેટલી મળશે? 12/13. બરાબર. ખાસ વસ્તુ ધ્યાન રાખવાનું છે કે કોઈ પણ વસ્તુ આપણને ન હોય એવું પૂછે તો ટોટલમાંથી એ જે પણ સંખ્યા હોય એ શું કરવાની છે? તમારે બાદ કરી દેવાની છે. એટલે કે સરળતાથી એ એક્ઝામ્પલ ગણાઈ જશે. બરાબર. હવે આપણે એક બીજો એક્ઝામ્પલ છે જે ઓગસ્ટ 2020માં પૂછાયેલો છે એ જોઈએ. તો આપેલો છે આપણને 5 ચોકટના પત્તા. કોના પત્તા છે? 5 જે ચોકટના પત્તા છે. દસ્સો, ગુલામ, રાણી, રાજા અને એકો એ તમામના મુખ નીચે તરફ રાખીને સરખી રીતે ચીપેલા છે. પછી એક પત્તું યાદચ્છિક રીતે ખેંચવામાં આવે છે તો એ પત્તું રાણીનું હશે તેની સંભાવના શું છે? બરાબર. તો સૌથી પહેલાં આપણે પત્તું રાણીનું હશે તેની સંભાવના શું છે એ શોધી કાઢીએ. પછી આ પ્રશ્ન જોઈએ. તો અહીંયા ટોટલ પત્તા કેટલા આપેલા છે આપણને? 5. તો અહીં આપણે લખવું હોય તો અહીં ચોકટના 5 પત્તા કયા કયા? દસ્સો, ગુલામ, રાણી, રાજા અને એકો. એટલે કે જે આપણને ચોકટના 5 પત્તા આપેલા છે એમાં દરેકના કેટલા પત્તા છે? એક પત્તા છે. કેટલા? એક પત્તા. આ ખાસ સમજવા જેવી છે. બરાબર. 5 ચોકટના પત્તા આપેલા છે એમાં દસ્સા પણ એક છે, ગુલામ પણ એક છે, રાણી પણ એક છે, રાજા પણ એક છે અને એકો પણ એક છે. તો આપણને પહેલું શું પૂછ્યું છે? પત્તું રાણીનું હશે તેની સંભાવના શું?
તો કુલ પરિણામ તો આપણને કેટલા મળી ગયા? 5. તો એ લખીએ આપણે, કુલ પરિણામ બરાબર કેટલા? 5. હવે નામ આપીએ આપેલ ઘટનાનું. તો ધારો કે ઘટના એ ખેંચેલું પત્તું અથવા પસંદ કરેલું પત્તું શું કયું હોય? રાણીનું હોય. તો ઘટના એ માટે સાનુકૂળ પરિણામો. તો રાણીની સંખ્યા કેટલી છે આમાં? 1 જ. બરાબર. જો આમાં પત્તામાં ટોટલ 52 પત્તા છે, એમાં ધ્યાન આપવાનું નથી. આપણને અહીંયા ચોખવટ કરીને આપ્યું છે કે 5 ચોકટના પત્તા આપી દીધા છે. બરાબર. એટલે ધ્યાન રાખવાનું છે. બરાબર. રાણીના પત્તા અહીંયા કેટલા છે? 1 જ છે. તો ઘટના એ માટે સાનુકૂળ પરિણામ બરાબર કેટલા થશે? 1. તો ઘટના એની સંભાવના કેટલી થશે? 1/5. કુલ પરિણામ કેટલા છે? 5. કેટલા છે? 1/5. બરાબર. ધ્યાન રાખવાનું છે. એમાં 52 પત્તામાં આપણે જે રાણીની સંખ્યા હતી 4, એ ધ્યાનમાં લેવાની નથી. અહીંયા આપણને ચોખ્ખું કહી દીધું છે 5 ચોકટના પત્તા. બરાબર. હવે બીજો પ્રશ્ન છે, જો રાણીને કાઢીને બાજુમાં મૂકવામાં આવે અને બીજું પત્તું ખેંચવામાં આવે છે. શું કીધું છે? જો રાણીને કાઢીને બાજુમાં મૂકવામાં આવે અને બીજું પત્તું ખેંચવામાં આવે તો તે પત્તું એકો હોય અને બીજું પૂછવું છે આપણને રાણી હોય તેની સંભાવના કેટલી. હવે આપણી પાસે ટોટલ પત્તા કેટલા હતા? 5 હતા. અને અહીંયા શું કીધું છે આપણને? જો રાણીને કાઢીને બાજુમાં મૂકવામાં આવે. તો બીજો પ્રશ્ન જોઈએ. તો જો રાણીને કાઢીને બહાર મૂકવામાં આવે તો કુલ પરિણામ આપણી જોડે કેટલા રહેશે? કુલ પરિણામની સંખ્યા કેટલી થઈ જશે? 4. કેમ? કારણ કે એક પત્તું તો બહાર કાઢીને મૂકી દેવાનું છે, આપણે અંદર લેવાનું જ નથી. એટલે કે આપણી જોડે ટોટલ 5 પત્તા હતા, એમાંથી એક પત્તું ઓછું થઈ જશે. એટલે કુલ પરિણામ આપણી જોડે કેટલા રહેશે? 4. તો પછી એના પરથી શું કીધું છે આપણને કે એ ખેંચેલું પત્તું કે શું હોય? એકો હોય. તો એ પ્રશ્ન સોલ્વ કરીએ. તો ઘટના એ, ધારો કે ઘટના PA, કોઈ પણ નામ આપી શકો છો તમે, PQR કોઈ પણ. PA ખેંચેલું પત્તું અથવા પસંદ કરેલું પત્તું શું હોય? 51 હોય. શું હોય? 51 હોય. તો ઘટના P માટે સાનુકૂળ પરિણામો કેટલા થશે? 1. કેમ કે દરેકના પત્તા તો 1 છે. અહીંયા એકાના પત્તા પણ કેટલા છે? 1 છે. તો ઘટના P માટે સાનુકૂળ પરિણામ બરાબર કેટલા થશે? 1. તો ઘટના Pની સંભાવના કે શું? ઘટના Pની સંભાવના બરાબર છેદમાં. હવે ખાસ ધ્યાન રાખવાનું છે, છેદમાં કુલ કેટલા આવશે? 4. કારણ કે એક પત્તું આપણે કાઢીને બાજુમાં મૂકી દીધું છે. તો છેદમાં 4 અને સાનુકૂળ પરિણામ કેટલા છે આપણી જોડે? 1. બરાબર. એટલે જો એક પત્તું રાણીનું બહાર કાઢીને મૂકવામાં આવે તો કુલ પરિણામની સંખ્યા કેટલી થશે આપણી જોડે? 4. અને એના પછી જો કોઈ પત્તું લેવામાં આવે, અહીંયા દાખલા તરીકે એકો લીધો છે, તો એની સંભાવના કેટલી થશે? 1/4. એટલે ટૂંકમાં યાદ રાખવાનું છે કે જે બી પત્તું કાઢી નાખ્યા પછી જે કુલ પરિણામ વધે છે એ છેદમાં મૂકવાના છે. હવે બીજી સંભાવના શું પૂછી છે કે રાણી હોય તેની સંભાવના કેટલી? તો આપણને પ્રશ્નમાં શરૂઆતમાં જ કહી દીધું છે કે રાણીને તો કાઢીને બહાર મૂકી દેવામાં આવી છે. એટલે કે એ જે 4 પત્તા હશે એમાં કોઈ એક પણ રાણીનું પત્તું છે નહીં. એટલે કે રાણીનું પત્તું તો કોઈ દિવસ આવશે જ નહીં. એટલે કે B, ધારો કે ઘટના Q, શું? ધારો કે ઘટના Q એ ખેંચેલું પત્તું રાણીનું હોય. બરાબર. તો ઘટના Q માટે સાનુકૂળ પરિણામની સંખ્યા તો કેટલી થઈ જશે? 0 થઈ જશે. કેટલી થઈ જશે? 0. કારણ કે રાણીના પત્તાને આપણે શું કર્યું છે? કાઢીને એક બાજુ મૂકી દીધું છે. તો ઘટના Q માટે સાનુકૂળ પરિણામોની સંખ્યા
કેટલી થઈ જશે? 0. તો અહીંયા આપણને સાનુકૂળ પરિણામોની સંખ્યા કેટલી મળી? 0. તો ઘટના ક્યુની સંભાવના કેટલી થશે? P ઓફ ક્યુ બરાબર 0/4 બરાબર 0.